ગુડ મોર્નિંગ એવરીવન. આપણી લેસન ડાયરીમાં અહીંયા અને ફર્સ્ટ પેજ ઉપર ઈચ એન્ડ એવરી ડિટેલ મને જોઈએ. ઇનકેસ તમે અમને ફોન નંબર એડિટ નથી કરાવ્યા, ન્યૂ નંબર નથી લખાવ્યા, તો અમે આમાંથી નહીં તમને કોન્ટેક્ટ કરી શકીએ. એના માટે ફોટો કમ્પલસરી છે અને નાના બાળકો છે તો ઈચ એન્ડ એવરી બુક, નોટબુક દરેકમાં એનો ફોટો લગાડીએ, જેથી કરી બાળકને ખ્યાલ આવે કે આ મારો ફોટો છે તો આ વસ્તુ મારી છે, તો એની મિસ નહીં થાય. પ્લસ એના મોજા છે, એના બૂટ છે, ટાઈ છે, બેલ્ટ છે, એનો હેન્કી છે, એનું લંચ બોક્સ, વોટર બેગ, ઈચ એન્ડ એવરીમાં સપોઝ માનો કે લંચ બોક્સ છે તો નેલ પોલિશથી બી નામ તો લખો, નામ લખો અને એને કહો કે આવું લખેલું છે એટલે આ બુક, આ બોટલ, આ લંચ બોક્સ તારો છે, એટલે એ સાચવીને અહીંયાથી ઘરે પહોંચાડશે, એનું મિસ નહીં થાય. સાથે સંચો ક્યારેય સ્કૂલમાં ન આપો. સંચો આપો છો એટલે એ પેન્સિલને શાર્પ જ કર કરે છે અને એનું ક્લાસમાં ફોકસ નથી હોતું. એને બને ત્યાં સુધી અહીંયા સ્કૂલમાં નાની પેન્સિલથી જ લખવાનું એવી ટેવ પાડો. હોમવર્ક મોટી પેન્સિલથી કરવાનું, જેથી કરી પેન્સિલ ખોવાઈ જાય તો એક પેન્સિલ 3 દિવસ તો ચાલે, એના 3 પીસ કરીએ તો. રેડી? પેન્સિલ, ઇરેઝર અને સ્કેલનો એમને યુઝ ફાવી જાય પછી સ્કેલ આપવાની, અને એ બી પ્લાસ્ટિકની નાની. રેડી? સાથે સાથે લેસન ડાયરીની અંદર અમે દરેક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ને બધું લખેલું છે, એટલે એ બધું તમે રીડ કરી લ્યો. અહીંયા સાઇન કરી દો, માતા પિતાની સાઇનને એ છે. પછી આ હોમવર્ક ચાર્ટ છે, એમાં જે ના સમજાય એનું ગુજરાતી અહીંયા પેજ નંબર 5 ઉપર છે. RHW એટલે રૂટીન હોમવર્ક જે છે એ પેજ નંબર 6 ઉપર ઓલમોસ્ટ બધું જ લખેલું છે, ગિનતી સિવાય અને ટેબલ સિવાય. પછી આ અમારા બાળ ગીત છે, પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર, સિનિયર, અને પછી સ્પેલિંગ ચાર્ટ આવે છે સિનિયરથી સ્ટાન્ડર્ડ 8 સુધી. તો એ લોકોને ડે ટુ ડે પર ડે 3 સ્પેલિંગ પાકા કરવાના છે, જેનાથી એ લોકોનું શબ્દ ભંડોળ વધી જાય. સ્પેલિંગ પૂરા થઈ જાય છે પછી એ લોકોને સિમ્પલ સેન્ટેન્સ જે એ રૂટીનમાં બોલતા હોય છે એ છે. આનો યુઝ જો તમે કરો છો તો તમારું ઇંગ્લિશનું ઉચ્ચારણ સ્પષ્ટ અને મિસ્ટેક વગરનું બને છે. ત્યાર પછી જે પ્લેન પેજ છે ત્યાં અમે બધું એ લોકોની કમ્પ્લેન, લેટ આવ્યા છે, યુનિફોર્મ ઇનકમ્પ્લીટ છે, બુક નથી, કોઈ મિસબિહેવ છે તો એ લખીએ છીએ. એટલે ડે ટુ ડે ડેઈલી આગળની સાઈડથી તમે જોશો તો કોઈ કમ્પ્લેન હશે તો એ લખેલી હશે, એ કમ્પ્લેન લખેલી હશે, ડેટ લખેલી હશે, તો સામે વાલીની સહી ત્યાં તમારે સાઇન કરવાની રહેશે. પછી લેસન ડાયરીમાં બેક સાઈડથી અમે હોમવર્ક ફોલોઅપ કરાવીએ છીએ અથવા ટેસ્ટ ફોલોઅપ કરાવીએ છીએ. એનું રીઝન એ છે કે અમને અને તમને બંનેને ખ્યાલ આવે. જે રૂટીન ડે ટુ ડે ભણાવતો હોય તેમને આવડે જ છે, પણ સાથે સાથે એ લોકોને અમે એક્સ્ટ્રા પૂછીએ છીએ તો એ લેસન ડાયરીમાં હોય તો ખુદ મને પણ ખ્યાલ આવે કે હા મેડમ એને ફોલોઅપ કરાવે છે, એને આવડે છે કે કેમ, સાથે તમને પણ ખ્યાલ આવે કે એ કરે છે કે કેમ. એના માટે હોમવર્ક ફોલોઅપ, ટેસ્ટ ફોલોઅપ અથવા તો CW ફોલોઅપ અમે લેસન ડાયરીમાં પાછળની સાઈડથી કરાવીએ છીએ. એ બાબત ધ્યાનમાં રાખી અને સહકાર આપવા નમ્ર વિનંતી. થેન્ક યુ.